હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય રામાપીર। આજે તો રવિવાર છે તે મારા હસબન્ડ ઘરે હતા એટલે ખોડિયાલ માતાના મંદિરે ગયા હતા। કીધું હાલો દર્શન કરતા આવી સવારમાં। પછી ત્યાંથી કપડાં ને એવું થોડું લેવાનું હતું તો કપડાં લેવા વહી ગયા। અહીં હું બ્લોગ બનાવી બોલી તો છું પણ મારા કરતાં આસપાસનો બીજો બધો અવાજ વધારે હતો એના માટે પછી અને દાંત તો મને એ વાત ના આવે છે કે આસપાસ બધા દાંત કાઢે છે આપણે દેશી પહેરવાશ છે ને પહેરવા મારે એટલે મને હસણું આવે છે એ પણ હસે છે। પછી કપડાં કોઈ એટલા બધા બરાબર મને ન મજા આવી ન ગમ્યા એટલે ખાલી આંટો મારી ચક્કર મારીને ત્યાંથી નીકળી ગયા। પછી ભૂખ પણ એવડી લાગી હતી તો કીધું પહેલાં હાલો પેટ પૂજા કરી લઈએ તે પેટ પૂજા કરી લીધી। પછી ત્યાંથી નીકળ્યા એટલે ફ્રૂટ ને એવું બધું લેવાનું હતું તો એ ઊભા હતા ત્યાં સાઈડમાં ગાડી કરીને મેં ફ્રૂટ ને એવું બધું લઈ લીધું। સંતરા ને એવું લીધું, બીજું તો શિયાળાનું એટલું બધું ફ્રૂટમાં કાંઈ મજા ના આવે, કાંઈ હોય નહીં પણ એવું બધું લઈ લીધું। પછી મારો છોકરો હારે હતો એટલે એને પણ ભણવાનું ને એવું બધું હોય એટલે વધારે ટાઈમ બહાર રહીએ તો પછી એને ભણવાનું બગડે એટલે અને હસબન્ડને પણ એક દિવસ રજા હોય, આરામ કરવા માટે એક દિવસ મળતો હોય એટલે આપણે શાંતિ લઈએ ને એમને પણ થોડી શાંતિ લેવા દઈએ, નકર પછી એમને એવું લાગે કે મને શાંતિ નથી આપતી।